નમસ્કાર, મારું નામ છે ચાવડા ભાવેશ કુમાર દેવરાજભાઈ. હું ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના આકોલવાડી ક્લસ્ટરની વાડલા પ્રાથમિક શાળાની અંદર સામાજિક વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવું છું. વર્ષ 2023માં જ્યારે જિલ્લા ફેર થઈ અને મારી બદલી અહીંયા થઈ ત્યારે સ્ટાફની ઘટ હતી. મહેકમ મુજબ શિક્ષકો નહોતા, એટલે જે શિક્ષકો ભણાવતા એ તમામ વિષયને પૂરતો ન્યાય ન આપી શકતા. અને એ દરમિયાન મને જોવા મળ્યું કે બાળકો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર નકશાની અંદર કાચા છે. આ નકશાની અંદર કચાશ દૂર કરવા માટે મેં મારું ઇનોવેશન છે એ તૈયાર કર્યું છે. આ ઇનોવેશનની અંદર જુદા જુદા પ્રકારના આવા આઉટલાઇનવાળા નકશા લેવામાં આવ્યા છે. આ નકશામાં વિસ્તાર મુજબ ક્રમાંક આપવામાં આવ્યો છે કે સૌથી મોટો જિલ્લો કચ્છ છે તો એને 1 નંબર આપ્યો, અને સૌથી નાનો જિલ્લો ડાંગ છે તો એને 33 નંબર આપ્યો. એ મુજબ વિસ્તાર મુજબ નંબર આપ્યા. હવે આ પ્રકારની જુદી જુદી કીટો તૈયાર કરવામાં આવી છે. આ કીટની અંદર સાહિત્યકારો છે, પર્યટન સ્થળો છે, એના પાટનગરો છે, ફરવાના સ્થળો છે, જંગલો છે, નદીઓ છે, વિહાર ગામો છે, ઐતિહાસિક સ્થળો છે, આવી જુદી જુદી પ્રકારની કીટ બનાવી છે. દાખલા તરીકે આ ગુજરાતના પર્વતની કીટ છે. તો આમાંથી આપણે માનો કે એક પર્વતનું લઈએ કે ભાઈ ખેડ બ્રહ્માનો ડુંગર ક્યાં આવેલો છે, તો એનો જવાબ પણ એની પાછળ હશે કે ખેડ બ્રહ્માનો ડુંગર આવેલો છે સાબરકાંઠામાં, અને સાબરકાંઠાની સાથે નંબર આપેલા છે 18, જેથી કરીને હવે એને નકશાની અંદર બ્લેક નકશામાં સાબરકાંઠા શોધવું સરળ પડશે કે 18 નંબર આ જગ્યા ઉપર સાબરકાંઠા આવ્યું. આવી રીતના માનો કે બીજા કોઈ પણ પ્રશ્નો લેવામાં આવે. એક્ઝામ્પલ તરીકે પર્યટન સ્થળની અંદર ઘુમલી લઈએ તો ઘુમલી ક્યાં આવેલું છે, તો કે દેવભૂમિ દ્વારકામાં, તો 11 નંબર, એટલે 11 નંબર એને અહીંયા દેવભૂમિ દ્વારકા મળશે. તો સાહિત્યકારોના સ્થળો છે, રાજધાનીઓ છે. એક્ઝામ્પલ તરીકે બીજું આપણે એક વાત કરીએ કે ભાઈ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે, અને સાહિત્યમાં કાઉન્સમાં વર્ષે લીધું છે કે ભાઈ 2005માં બનેલી છે. તો એનો આન્સર આવશે કે વેરાવળમાં ગીર સોમનાથમાં, તો ગીર સોમનાથ નંબર કેટલા આવશે? 19. જેથી કરીને સામાજિક વિજ્ઞાન વિષય છે, ભાષા છે, અને અન્ય લોકેશન સંબંધિત પ્રશ્નો છે. આ પ્રશ્નો સામાન્ય જ્ઞાન પણ બાળકનું વધે છે, અને એની સાથે સાથે આ નકશાનું જ્ઞાન પણ બાળકોનું વધે છે. ડાંગમાં 33 નંબર પર. ઓસબ ક્યાં આવેલું છે? રાજકોટમાં. નકશામાં દેખાડો છે 6 નંબર. ઈડર ક્યાં આવેલું? ઈડરનું ડુંગર ક્યાં આવેલો છે? નકશામાં દેખાડો છે 18 નંબર.